જય શ્રી રામ બધાને યુટ્યુબ ફેમિલીને. તો આજે આપણે બનાવવાની છે મસાલા પૂરી. વરસાદ તો 2 દિવસથી રાત દાડો ચાલુ જ છે, અત્યારે વરસાદ પણ ચાલુ છે. તો આજે છે જે બોને 11. તો આપણા હસબન્ડની ફરમાઈશ આવી હતી કે એનો બનાવો, તો હું ચલો મસાલા પૂરી બનાવી દઉં. કે થોડો બટાકાના મરચાંના ને ગોટા બનાવશે વરસાદની મોસમમાં થોડી ચોળાની સબ્જી બનાવશે. તો એ આખા બન્યા રહેજો. આપણે પહેલાં નાખી દો ફૂટ ખાવાનો સારી લીધો છે, એમાં ધોણા જીરું લઈ લો. આ છે હળદર છે, થોડું મરચું છે. મરચું તો કાશ્મીરી છે. હા, બધી મસાલાવાળી પૂરી ને હવે ઠંડી થોડી સારી લાગે વરસાદના કારણે, એમ કે મોસમ થોડું એવું છે ને એટલે. ને થોડું લઈ લે મીઠું, સ્વાદ પ્રમાણે મીઠું નાખી દો. પછી નાખી દો તેલ થોડું મોણ માટે. લોટ બધું મિક્સ કરી નાખો. વરસાદમાં તો વરસાદ ચાલુ હોય એટલે કોક ને કોક બનાવવાનું કરે હોય. 2 દિવસની તો રજા છે 3 જણાની. તો આપણે થોડી રસોઈ વહેલી કરી નાખવું. હવે ગમે તો લાઇટનો બધો પ્રોબ્લેમ હોય એટલે બધું બનાવતા 100-150 જેવું થઈ જશે. તો એમાં જો આપણે મૂળી વ્યવસ્થિત નાખી દઉં. 2 પાવડા મૂળી લીધું છે. મૂળ બધી મિક્સ કરી નાખવાનું. પછી રોટ બાજી થોડા નાખી દઉં. પૂરી તૈયારી કર મરચાંની ને ડુંગળીની એની ગોટની તૈયારી કરી નાખો. લોટ પલાળી નાખો. પૂરી લોટ બાજી આપણા હસબન્ડ જાય તો ઘરે છે એટલે વણાવશે, ઉતારશે ને વણશે, ફટાફટ કોમ થઈ જાય. એમાં ગોબર જો અસર પડ્યો છે કોમેન્ટ કરજો. અમારે તો પાણી ખરાબ પડી ગયું. અત્યારે વરસાદની મોસમ છે ને, લગભગ બીજો દિવસ છે આજ. અને બનાસકાંઠામાં કોંગ્રેસ તાલુકામાં ભાઈ વગડ તાલુકામાં વરસાદ એવો પડ્યો છે ને જોરદાર. અને દિયોદરની અંદરમાં આપણી દુકાન છે બોડીકોમ ફેબ્રિકેશનનું. અને ત્યાં વરસાદ એવો પડ્યો છે ને દુકાનમાં પાણી ભરાઈ ગયું છે અને પબ્લિકના ઘરમાં પાણી ભરાઈ ગયું છે. અત્યારે પબ્લિકને ખાવાના ફાફા છે અને બહુ વરસાદ પડ્યો જોરદાર. પબ્લિકને બહુ તકલીફ પડી ગઈ છે. અને આજે આપણે 2-3 દિવસથી ઘરે છે અને આજે 11 છે. કીધું મારી મિસિસને કહ્યું કે આજ તો સરસ મજાનું જમવાનું બનાય વરસાદની મોસમમાં. એટલે આજ લગભગ કોણ મસાલા પૂરી બનાવવાની છે. પછી મસાલા ભરપૂર ગોટા બનાવવાના છે. આજે જમવાનું સારું બનાવવાનું છે, કારણ કે ઠંડી પડે છે વરસાદના કારણે. મિત્રો આવું ઠંડુ વાતાવરણ હોય તો તમે કોઈ ગરમ વસ્તુ ખાઓ તો શરીર માટે ઠંડક ગરમી પકડે. અને અત્યારે તૈયારી થઈ ગઈ છે. અમને ઘરે છે એટલે થોડુંક મારે હેલ્પ કરાવવી પડશે. પૂરી વણાવવી પડશે. પૂરી વણવાની થોડી ટેકો હાલવાનો, પણ તેનું કારણ છે શરીર થોડું મજબૂત રહે એટલે થોડું થાક લાગે ને યાર, એટલે થોડુંક આપણે હેલ્પ કરવી પડે બહાર. તમે પણ તમારી પત્નીને થોડા ઘણી હેલ્પ કરજો. ખાવા બનાવે તો પત્ની આપણે લાવે ને તો ફેંકી દેવા નહીં લાવતા, અને એને થોડોક સપોર્ટ કરવાનો વધવામાં બધું. પણ આપણે સપોર્ટ આવે છે. જો આપણા ઓર્ડર ઉપર લોટ બોટ ફટાય છે ને, ખાલી ઓર્ડર કરવાનો, ખાવા બની રહે. ખાવું હોય તો આવી જાય તમે, બરાબર? ઓકે. તો હવે જો લોટ બધી નાખ્યો છે, થોડી વાર લોટને રેસદાર મીંદા તો બધી આગળની તૈયારી કરી નાખા. તો તમને આજે થાળી બતાવશે શું બનાવ્યું શું નહીં બનાવ્યું. તો વિડીયોમાં બન્યા રહેજો. ચલો આગળ વિડીયોમાં થોડો આપણે જો પૂરી લોટ બધી તૈયાર થઈ ગયો છે સરસ મજાનો. એ ચાલો પણ કરી નાખી છે આપણે. તો થોડી વાર રેસ્ટ દેવા દીધો ને, થોડુંક કેમ કે બહુ કડક એને બહુ ઢીલો એને. પૂરી બની ગઈ છે આપણે. હવે ગોળ પૂરી બનાવતી હતી.
ફટાફટ ઉતવાળા થઈ ગયા બની ગયા. રોટલી વણી 4 ટુકડા કરો એટલે પૂરી તૈયાર. સમોસા પૂરી. આપણે બનાસકાંઠા ખાસ કરીને આ પૂરી ચાલે છે ને, ચોરસ પૂરી. પૂરી હું બનાવું છું, બસ આપણા હસબન્ડ બનાવશે ને આપણે બે ગયા છે તળવા. બે તૈયારી કરી નાખી છે, મરચાં, ડુંગળી ને બટેકા. તો વરસાદ તો ચાલુ જ છે, તો બનાવી નાખ. તો સબ્જી બનાવવાની ચોળાની છે. વિડીયામાં બન્યા રહેજો, આપણા હસબન્ડ બનાવે હું તળીશ. આપણને યાર ધંધા લગાડી દીધા છે આ પૂરી વણવાળા. આજે વરસાદની મોસમ છે એટલે મસાલા પૂરી બનાવીએ. આપણે તારી પૂરી વણવી સીધી શોર્ટ પૂરી વણી દેવાની. આ રોટલી વણી ગઈ અને 4 ટુકડા કરી દેવાના એટલે ચોરસ પૂરી તૈયાર. આ પૂરી તૈયાર થઈ ગઈ. અત્યારે ચોરસ પૂરીની ફેશન ચાલે છે. ગોળ પૂરી કોઈ ખાતું નહીં. વધારે બનાસકાંઠામાં અમારે પૂરી છે ચોરસ ચાલે. તમે પણ કેવી રીતે પૂરી બનાવો એ મિત્રો કોમેન્ટમાં જણાવજો. અને તમારે રસોડાનું કામકાજ ચાલુ હોય, આપણે રસોડું કરો જમવાનું બનાવીએ, પૂરી બનાવીએ, ગોટા બનાવીએ. અમારે તો ઓડિશો અમારી રહ્યા ટોટલ કરે. આ રોટલી તૈયાર થઈ ગઈ રવાડે છે ને કટિંગ કરી દેવાનું. પૂરી તૈયાર રેડી. તમારે પૂરી વણતો શીખવો હોય મને કોમેન્ટ કરવું શીખડાય. તમે કયા ગામથી વિડીયો જોવો છો એ કોમેન્ટ કરજો. પૂરી જમવું હોય તો આવી જાજો, જમવાનું તૈયાર થાય. ઓકે. પૂરી જવા આપણે બેસી ગયા છે, પૂરા વણાય છે, પૂરા તળાય છે. જો સરસ મજાની તો ગરમા ગરમ પૂરી છે. પછી જો સબ્જી બનાવવાની છે, આખી કાળે થાળ છે કરશે તમને બતાવશો. અને નાખવું પાડવી મેં શું બનાવી તો કોમેન્ટ કરજો. આપણે જો એ પૂરી ખડખડી તળી છે, આપણી બાકી છે. સરસ મજાની ગુબ્બારા જે પૂરી બની છે તે રોડ બોજ મિલતો ને તો પૂરી છે ને સરસ મજાની પૂરી મોખણ થાય. મસાલા પૂરી બની ગઈ છે, મરચાં પણ તળવાના છે. હજુ તો કે મોટો લોટ પણ પલાળવાનો છે એ બતાવી દો તમને. તો એક વાર પૂરીનું કોમ પતી જાય પછી ગોટરની તૈયારી કરી નાખ. મસાલાવાળા ગોટા પર ફૂલ તીખા મરચાંના ને પૂરી ચોળાની સબ્જી આજે જમવામાં આવશે. કરી નાખ. નમસ્કાર. આજે અજવાળી 11 છે એટલે મા બહુચરને આપણે જમાડવાના છે. આપણે એને અગરબત્તી દીવાબત્તી કરી દઈએ પછી તેમને પેટ ભરી જમાડવાના છે મા બહુચરને. ખુલ્લાનો વાગે ખડી 3 દીવા નહીં કરવાના. બીજી હવે કરે ત્રીજો દીવો કરવાનો. આપણે વરસાદ જોરદાર પડ્યો છે કોકરેજ વાગડ તાલુકામાં. અને દેવી શક્તિને આપણે યાદ કરવા દેવી શક્તિને યાદ કરવા 2 હાથ જોડે માને પ્રાર્થના કરી. આપણે મા બહુચરને જમાડવાના છે. ત્યારે બહુચરમાં માટે ગોટા બનાવ્યા છે, પૂરી બનાવી છે. બહુચર માને આપણે જમાડેલી એમાં બહુચર ગાય જલા બાબા જયાનબેમાં જય બહુચરમાં જય પૂરીમાં ગાયમાં આવનો સારો કરે, આપણો સારો કરજો અને બાળ બચ્ચે સુખી રાખજો. તે મિત્રો બહુચરમાને માનતા હો તો મારા કુળદેવીને લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. અને તમે બહુચરમાને યાદ કરજો. હરેક કામ અને હરેક સપના તમારા પૂરા થશે. બોલો બહુચરમાની જય. જય બહુચરમાં. ઓકે. જો ગોટા સરસ મજાના બની ગયા છે, મસાલા ભરપૂર.
તો આ ગોટા કેવા બન્યા તમને ભાવે એવા બનાવ્યા ને બાકી આપણે વાઈફ ગોટા બનાવે ને ભગવાન ખાવા ઉતરે એવા ગોટા બનાવે કેને કેને ગોટા ભાવે છે અત્યારે ચોમાસાના ઋતુમાં કોમેન્ટ કરજો ગોટા બનાવવાનું ચાલુ છે ને આપણે ગોટા ચેક કરીએ ચલો ગોટો તો ચેક કરો મસ્ત ગોટા બન્યા તીખા છે ભણો બોલો ચલો આપણે બનાવવા જો થાય ત્યારે કરવાની વાત છે. બનાવી નાખો પછી થાય ત્યારે કરી નાખો. મરચાં કરવાના આખા મરચાં બનાવવાના છે. ચલો દોસ્તો જમવાની તૈયાર થઈ ગઈ છે. જમવું હોય તો આવી જાઓ. આ જો સરસ મજાના ગોટા બનાવ્યા છે અને આખા મરચાના ગોટા છે. આ પૂરી છે, સોળાની સબ્જી છે. જમવું હોય તો આવી જાઓ. જમવાનું તૈયાર છે અને ટમટમતા મરચાં તળ્યા છે. ને ચોમાસાની ઋતુમાં આવું ગરમ ખાવા જોઈએ, ઠંડી બંડી ના હોય. કેવા ગોટા ને કેવા પૂરી બને છે એ તો કોમેન્ટ કરજો. કરવા ચલો આપણે જો સરસ મજાની રસોઈ બનાવી નાખી છે. જમવા બેહા દીધા છે. જમી ગઈ. સરસ મજાની મરચાં છે, ડુંગળી છે, મરચાંવાળા ગોટા કર્યા છે. સરસ મજાની રસીલી ચોળાની સબ્જી છે. તો જમી તો બધા હવે વાગી જશે 7. આ વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સપોર્ટ કરજો. તમને અવારનવાર બ્લોગ જોવા મળશે મારા આવા નવા. તો ચલો ગોટા બનાવી મામ ને તીખા ગોટા બને મસ્ત મરી ચાખા નાસી બધું બનાવ્યા છે. તો થોડું ગમ કે વરસાદ જેવું છે તો તીખું જ ભાર ના બેસી ગયો.